નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે ચિંતન કરવાનો સમય માંગતા તંત્ર હરકતમાં। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે ચિંતન કરવાનો સમય માંગતા તંત્ર હરકતમાં। ગઈકાલ બપોરથી 8 થી 10 પોલીસવાળાના બિન ડ્રેસમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના ગામ ઘુસિયામાં ધામા હું કોઈ આતંકવાદી નથી કે મારા ઘરની આજુબાજુ ગઈકાલ રાતથી પોલીસ બિન ડ્રેસમાં મારી રેકી કરી રહી છે તેમ પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું। આવતીકાલે ઘુસિયાની બાજુમાં આવેલા ઉમરેઠી હિરણ ડેમ ખાતે કદાચ મુખ્યમંત્રી તેમજ અન્ય અધિકારીઓ યોગ અને મોર્નિંગ વોક કરવા આવવાના છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આજે સવારે હિરણ ડેમ ખાતે જઈ મોર્નિંગ વોક અને યોગ કર્યા। મેં કોઈ પ્રોગ્રામ જાહેર કર્યા નથી, માત્ર મુખ્યમંત્રી પાસે મળવાનો સમય જ માંગ્યો છે, એટલે પોલીસ તંત્રએ મારી અટક કરવા માટે આવવું નહીં તેમ પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું। ગીર સોમનાથ ખાતે શરૂ થયેલી ચિંતન શિબિરમાં મેં ઇકોઝોન તેમજ આ જિલ્લાના મહત્વના મુદ્દાઓ માટે મુખ્યમંત્રી પાસે માત્ર સમય માંગ્યો છે, ત્યારે ગઈકાલ બપોરથી પોલીસના અમુક કર્મચારીઓ બિન ડ્રેસમાં મારા ગામ ઘુસિયાની અંદર મારી રેકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારું ઘર છે ત્યાં આજુબાજુમાં ગોઠવાય અને મારા ઉપર નજર રાખી રહ્યા છે, ત્યારે મારે તંત્રના અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓને કહેવું છે કે હું કોઈ આતંકવાદી નથી કે મારા ઉપર નજરકેદ અથવા મારા ઉપર રેકી રાખવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે। બીજું, મેં કોઈ પણ જાતનો ઓફિશિયલ પ્રોગ્રામ હજુ સુધી જાહેર નથી કર્યો। મેં માત્ર ને માત્ર મુખ્યમંત્રીને મળવાનો જ સમય માંગ્યો છે, એટલે કોઈ પણ પોલીસ તંત્રના અધિકારીએ કે કર્મચારીએ મારી અટક કરવા માટે આગળ ન આવવું, કારણ કે જો અટક કરવા માટે આવશો તો ઘર્ષણ થશે, કારણ કે મારે હજુ સુધી મેં કોઈ ઓફિશિયલ પ્રોગ્રામ જાહેર કર્યો નથી। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।